એમ આપણે અમર્યાદ ને મોટા વિચારો કરીએ, પણ એમાં સાત્વિકતા હંમેશા રાખવી. કારણ કે આમે કોઈના પ્રત્યે તમે કુભાવ રાખો, કોઈના પ્રત્યે તમે ઈર્ષ્યાભાવ રાખો, તમારા સ્પર્ધક પ્રત્યે એ પાછો પડે તો મારો ધંધો વધે એવો ભાવ રાખો, એ તમારા વિચારવાથી, તમારા કહેવાથી થવાનું નથી. આ માનો છો તમે? યસ ઓર નો? દરેક વ્યક્તિ પોતાનું પ્રારબ્ધ લઈને આવે છે અને પોતાના પુરુષાર્થ પ્રમાણે પ્રાપ્તિ કરે છે. તો તમારા એટલે કે આપણા સૌના ઈર્ષ્યા ભાવથી કે સ્પર્ધાત્મક ભાવથી કોઈકનું ખરાબ ઈચ્છું, એનાથી એનું ખરાબ થવાનું જ નથી. આપણું મન અને બુદ્ધિ બગડવાના છીએ. જેમ આપણે સૂર્ય સામે ધૂળ નાખીએ તો સૂર્યને તો એ ધૂળ પહોંચવાની નથી, ડાઘો પડવાનો નથી, એ આપણી ઉપર પડવાનો છે. સ્પર્ધાત્મક જીવનમાં હંમેશા રહેવું તો પ્રગતિ થાય, પણ સ્પર્ધામાં હું આગળ નીકળું એ વિચાર રાખવામાં પણ વાંધો નથી, પણ સ્પર્ધામાં મારો સ્પર્ધક પાછો પડે, એને નુકસાન થાય, એ રીતે હું આગળ વધું, એ હીનતા કહેવાય. એ મનુષ્યના વિચાર ન કહેવાય, એ પશુ વિચાર કહેવાય.